નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના બગસરા શહેરમાં તાલુકા શાળાથી નટવરનગર સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે। બગસરા નગરપાલિકાના વિપક્ષી નેતા જમાલ સરવૈયાએ રોડ તાત્કાલિક બનાવવાની માંગ કરી। રોડ બનાવવામાં નહીં આવે તો નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। નગરપાલિકાના વિપક્ષી નેતા જમાલભાઈ સરવૈયાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી। નગરપાલિકા જો રોડ નહીં બનાવે તો નગરપાલિકા સામે જ તેઓ આંદોલન પર બેસી જશે। જમાલ સરવૈયા, વિરોધ પક્ષ નેતા, બગસરામાં છેલ્લા 2 વર્ષ થયા તાલુકા શાળાથી માંડી અને ઠેક લાલપુર લગીનો રોડ, જે રોડ ત્યારે હાવ બિસ્માર હાલતમાં હોય। આ રોડ આશિયાના કંપનીને આપેલો, આજથી 6 મહિના પહેલા આનો વર્કઆઉટ કાઢેલો, ગામમાં બીજા કામ કર્યા, પણ આ શા માટે કરતા નથી? આ રોડ અત્યારે હાવ જર્જરિત થઈ ગયો હોય। 2 વર્ષ પહેલા જ્યારે જરૂર નહોતી ત્યારે રોડ સારો હતો, ત્યારે રોડ બનાવવા નગરપાલિકા નીકળ્યા હતા। ત્યારે એની બુદ્ધિનું પ્રદર્શન કરવા કે સારા રોડને તોડી અને બનાવવાની વાતો કરતા હતા। ત્યારે અત્યારે આ રોડ સાવ જર્જરિત થઈ ગયો હોય તો બગસરા નગરપાલિકાને શું પેટમાં દુખે છે, શું નડે છે કે 6 મહિના પહેલા આનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય, કંપની દેવાઈ ગયું હોય, તો આ કંપની, આ એજન્સી આ રોડ કરતી કેમ નથી? બીજું કે અત્યારે આ રોડ પણ અત્યારે એક આહ નાખીને પુકાર કરી રહ્યા છે। નગરપાલિકાને કહી છે કે અમે જે તે વખતમાં આ ધૂળિયા રોડ હતા ત્યારે આ નગરપાલિકાએ અમને નવું નામ આપ્યું, સારા એવા રોડ બનાવ્યા અને અમને રોડ ભાઈ બનાવ્યા। પણ આ નગરપાલિકા રોડભાઈ તો અમને બનાવ્યા, પણ પોતાના ખિસ્સા ભરવામાં, પોતાની કણકી કરવામાં અમને આ રોડભાઈમાંથી અમને ખાડાભાઈ બનાવી દીધા। અત્યારે અમે ખાડા ભાઈ તમારી પાસે પુકાર કરી છે કે હે નગરપાલિકા, તમે અમને આ પાપમાંથી છુટકારો અપાવો। અમે ખાડા પડી ગયા છીએ। અમારા આ ખાડામાં ગામની પ્રજા પડે છે, મોટરસાઇકલ વાળા પડે છે, રિક્ષાઓ પડે છે, નાના નાના બાળકો ઠેહાવીને પડી જાય છે। એ અંદરનું પાપ અમને લાગેલા છે। એટલે હે અમે નગરપાલિકાના સત્તાધીશો તમારી પાસે પુકાર લગાવી છીએ કે અમને ખાડાભાઈમાંથી મુક્ત કરી, આ પાપમાંથી અમને મુક્ત બનાવી ફરી વખત અમને અમારું સારું એવું નામ આપો કે અમે રોડભાઈ પાછા બનીએ। નગરપાલિકાને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આ ધૂળિયા રોડને તમે નવું નામ આપીને રોડભાઈ બનાવ્યા હતા, રોડભાઈમાંથી ખાડાભાઈ બનાવ્યા, ખાડાભાઈમાંથી હવે પાછા રોડભાઈ બનાવો અને આ પાપમાંથી છુટકારો અપાવો। રોડ અત્યારે રોડ આ ખાડા અંદર પુકાર કરે છે નગરપાલિકાને, ભલે આ ખાડા બોલી શકતા નથી, પણ એ મને જ કહે છે કે જમાલભાઈ, તમે મારી વ્યથા તમારા મોઢેથી કહી અને આ નગરપાલિકાને કહો કે અમને ખાડાભાઈમાંથી અમને પાછા રોડભાઈ બનાવી અને અમે જે આ પાપમાં પડી છીએ એ આ પાપમાંથી છુટકારો અપાવે। બગસરા નગરપાલિકાના સત્તાધીશો કે જે અત્યારે 20 સભ્યો ભાજપના ચૂંટાયેલા છે અને 2 વધારાના એની પાસે જે હોતે કે આ 22 સભ્યોને ગુહાર લગાવે છે કે આ ખાડાભાઈનો હવે તો તમે એની ગુહાર સાંભળો, એટલે પાપમાંથી મુક્ત કરો અને બગસરાની પ્રજાને પણ આ પાપમાંથી મુક્ત કરો। જય હિન્દ, જય ભારત। જમાલ સરવૈયા, તમારો સેવક।